ચોમાસામાં મરચાં વાવવાની યોગ્ય અને વ્યવહારુ રીત નીચે પ્રમાણે છે. ચોમાસું મરચાં વાવવાની રીત 1. જાત પસંદગી. ચોમાસા માટે રોગપ્રતિકારક અને વધારે ઉપજ આપતી જાતો પસંદ કરો. સંકર જાતો તેજસ્વી, ઉષા, અરકા મેઘના, અરકા હરિતા. દેશી જાતો જ્વાલા, પંત મરચાં 2. સ્થાનિક કૃષિ અધિકારીની સલાહ મુજબ પસંદગી કરો. 2. વાવણીનો સમય. નર્સરી વાવણી જૂન મહિનાની શરૂઆત. રોપણી જૂન અંતથી જુલાઈ મધ્ય સુધી, વરસાદ સ્થિર થયા પછી. 3. નર્સરી તૈયારી. ઊંચી પાટલી બનાવો જેથી પાણી ભરાય નહીં. 1 મીટર પહોળી અને જરૂર મુજબ લાંબી પાટલી. પ્રતિ મીટર 8થી 10 ગ્રામ બીજ. બીજને વાવણી પહેલાં ટ્રાયકોડર્મા અથવા કાર્બન્ડાઝિમથી બીજ સારવાર કરો. 25થી 30 દિવસમાં રોપા તૈયાર. 4. જમીન તૈયારી. પાણી ન જામે તેવી મધ્યમ કાળી અથવા ગોરાળુ જમીન યોગ્ય. 2થી 3 હળ અને પાળ. પ્રતિ એકર 8થી 10 ટન સડી ગયેલું ગોબર ખાતર. 5. રોપણી અંતર. સામાન્ય જાત 45 × 45 સેન્ટીમીટર. સંકર જાત 60